નમસ્કાર. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળિયા ગામમાં વરસાદી પાણીના નિકાલને લઈને વિવાદ સર્જાયો. ગામના રહેવાસી દેવમુરારી રજનીએ આરોપ લગાવ્યો છે કે કાયદેસર પાણીના નિકાલનો માર્ગ બંધ કરી તેમના રહેણાંક મકાન પાસે બળજબરીથી પાણીનો પ્રવાહ વાળવામાં આવ્યો, જેના કારણે ચોમાસામાં ઘરમાં પાણી ઘૂસવાની અને આર્થિક નુકસાન થવાની ભીતિ ઊભી થઈ. ફરિયાદીએ ગ્રામ પંચાયતને લેખિત રજૂઆત કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતાં તેમજ તલાટી કમ મંત્રી દ્વારા અશોભનીય વર્તન કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો. હવે ફરિયાદીએ તંત્ર સમક્ષ ઝડપથી યોગ્ય નિકાલ કરવાની માંગ ઉઠાવી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મારું નામ રજનીભાઈ દેવમુરારી, મોટા દેવળિયા, તાલુકો બાબરા, જિલ્લો અમરેલી. હું ખીજડીયા રોડ ઓડિયા ચોકની બાજુમાં રહું છું. તો આપણે જે છેલ્લા 4 વર્ષથી પાણીનો પ્રશ્ન છે તો તેના વિશે આપ શું કહેવા માગો છો? એના માટે મેં ઘણી અરજી કરેલી. સરપંચને રૂબરૂ મળેલો, ત્યાર પછી મંત્રી સાહેબને અરજી આપેલી, ટીડીઓ સાહેબને આપેલી અને લાઠી પ્રાંતમાં આપેલી, પછી કલેક્ટર સાહેબને આપેલી, સાંસદને રજૂઆત કરી અને જનકભાઈ તળાવિયાને રૂબરૂ ફોન ઉપર વાત કરેલી, છતાંય કાંઈ કામનો નિકાલ થયેલો નથી. તો આપ અત્યારે તંત્ર પાસે શું અપેક્ષા રાખો છો? વહેલી તકે કામગીરી થાય એ બાબતે અમે ધ્યાન દોરી છીએ.